નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત મારુતિ સુઝુકી જે ઇકો છે તો તેવા ફોર વ્હીલર વાહનની ખરીદી માટે સહાય છે તે આપવામાં આવી છે। ધિરાણ સ્વરૂપે સહાય મળવાપાત્ર થશે। યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે ફોર વ્હીલર સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, રાજ્યમાં રહેતા જે ગરીબ અને મધ્યમ વર્ગના જે વ્યક્તિઓ છે કે જેઓ ઇકો તથા વાન જેવા જે કોમર્શિયલ કે પેસેન્જર જે વાહન છે ફોર વ્હીલર છે તો તેવા વાહનની ખરીદી કરી અને પોતે રોજગાર મેળવી શકે, પોતે આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે તે હેતુ માટે ગુજરાત સરકારનું જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ છે તો તેની અંતર્ગત જે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ કાર્ય કરતું હોય છે તો તેના દ્વારા ફોર વ્હીલર સહાય યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ઇકો તથા વાન જેવા જે કોમર્શિયલ કે પેસેન્જર જે ફોર વ્હીલર વાહન છે તેમની ખરીદી માટે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। વાત કરીએ યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતા જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી જે રબારી અને બળવા જાતિના જે વ્યક્તિ છે તે વ્યક્તિ યોજનાનો લાભ મેળવી શકશે। યોજનાનો લાભ મેળવવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક નક્કી કરવામાં આવેલી છે। અરજદારના કુટુંબની વાર્ષિક આવક છે તે ₹5 લાખ સુધીની જોવી જોઈએ। જો 5 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો યોજનાનો લાભ મળવા પાત્ર થતો નથી। એવી જ રીતે અરજદારની ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ। જો અરજદારની ઉંમર 21 વર્ષ કરતા ઓછી હશે અથવા તો 50 વર્ષ કરતા ઉંમર વધી જતી હશે તો પણ આ યોજનાનો લાભ તેઓને મળવા પાત્ર થતો નથી। અરજદાર કે તેમના કુટુંબના કોઈ પણ સભ્ય દ્વારા સરકારની કોઈ પણ યોજના અંતર્ગત અગાઉ ક્યારે ધિરાણ પણ ન મેળવેલું જોઈએ। તે સિવાય અરજદાર પાસે ફોર વ્હીલર વાહન ચલાવવાનું સરકાર માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ છે તે ફરજિયાત હોવું જોઈએ। વાત કરી લઈએ આપણે મળવાપાત્ર સહાય વિશે કે યોજના અંતર્ગત કેવી રીતે સહાય આપવામાં આવી છે। તો કે આ યોજના અંતર્ગત ફોર વ્હીલર વાહનની ખરીદી માટે નિગમ દ્વારા ધિરાણ સ્વરૂપે સહાય છે તે આપવામાં આવી છે કે જે અરજદારોએ વ્યાજ સહિત ભરપાઈ કરી દેવાની રહેશે। મિત્રો, યોજના અંતર્ગત વાર્ષિક 3% વ્યાજના દર સાથે ₹15 લાખની મર્યાદામાં ધિરાણ સ્વરૂપે સહાય છે તે આપવામાં આવી છે। યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ નિગમના પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે। એટલે કે ggdc.online.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2026-27 માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 11/6/2026 થી લઈ અને 10/7/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે પણ વાત કરીએ તો કે આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, રહેઠાણ અંગે કોઈ પણ એક આધાર પુરાવો છે જેમ કે વીજળી બિલ, લાયસન્સ, વાળા, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ છે। જો બીપીએલ કેટેગરીમાં આવતા હોય તો બીપીએલ નો દાખલો છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, વિધવા મહિલા હોય તો પતિના મરણનો દાખલો છે અને અગાઉ ક્યારે યોજનાનો લાભ નથી લીધેલ તે અંગેનું બાહેંધરી પત્ર છે તો ફોર્મ ભરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો આવી રીતે મિત્રો, જે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ છે તો તેમની અગત્યની યોજના કહી શકાય રબારી અને બળવા જાતિના લોકો માટે। તેઓ જે ઇકો જેવા જે મિત્રો કોમર્શિયલ કે પેસેન્જર જે ફોર વ્હીલર વાહન છે જો તેમની ખરીદી કરવી હોય તો ₹15 લાખની મર્યાદામાં ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યું તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।